નમસ્તે મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ગણિતના 3 પ્રકરણની પ્રકરણ નંબર 1, 2 અને 15ની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે એના ગુણબારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 6 ગુણનો ગુણબાર ધરાવે છે. એટલે 6 ગુણમાં એક્ઝામ્પલ કે ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં એક ગુણનો હેતુલક્ષી હોય છે. હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે વિભાગ એમાં ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે અથવા કોઈ ટૂંકો પ્રશ્ન હોઈ શકે. ત્યારબાદ વિભાગ બીમાં 2 ગુણનો એક એક્ઝામ્પલ આવે છે અને વિભાગ સીમાં પણ 3 ગુણનો એક એક્ઝામ્પલ આવે છે. હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપણે ધોરણ 9માં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના એક્ઝામ્પલ શીખી ગયા છીએ. ત્યારબાદ અહીં ધોરણ 10માં પણ આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો જ અભ્યાસ કરવાનો છે. પરંતુ અહીં આપણને જે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ આપેલા છે એ વર્ગીકૃત માહિતીના આપેલા છે, જ્યારે ધોરણ 9માં આપણે શીખ્યા એ અવર્ગીકૃત માહિતીના હતા. તો સૌપ્રથમ આપણે થોડું ધોરણ 9નું પુનરાવર્તન કરી લઈએ અને ત્યારબાદ ધોરણ 10ના એક્ઝામ્પલની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક જે ધોરણ 9માં શીખી ગયા છીએ એની ચર્ચા કરીએ. તો મધ્યકનું સૂત્ર આપણે ધોરણ 9માં આ પ્રમાણે લખતા હતા. મધ્યક ને x બાર વડે દર્શાવાય છે. x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. એ સિગ્મા એટલે આપણા માટે શું છે? સરવાળો છે. કોનો સરવાળો છે? જે અવલોકનો આપેલા હોય એ અવલોકનો સરવાળો છે. અને n એટલે અવલોકનોની સંખ્યા છે. અને આ સૂત્રને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. સિગ્મા xi આ રીતે દર્શાવી શકીએ. આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. એની વ્યાખ્યા, મધ્યકની વ્યાખ્યા બનાવી હોય અવર્ગીકૃત માહિતીના મધ્યકની, તો વ્યાખ્યા આપણે આ રીતે બનાવી શકીએ. આપેલા અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે સંખ્યા મળે એને આપણે મધ્યક કહી શકીએ છીએ. એનું આપણે ઉદાહરણ લઈએ, કેમ કે આ ઉદાહરણ છે એ ધોરણ 9નું છે, પણ એ હેતુલક્ષી પ્રશ્ન વિભાગ એમાં એક ગુણનો પૂછાય છે. એમાં ધોરણ 9ના એક્ઝામ્પલ પણ આવી શકે છે. આ રીતે આપણે એક રકમ લઈએ કે અવલોકનો 1, 2, 5, 6, 7 અને 9નો મધ્યક શોધો. હવે આપણે જોઈ શકીએ જે અવલોકનો આપેલા છે એ અવર્ગીકૃત માહિતીના છે. ખ્યાલ કઈ રીતે આવશે અવર્ગીકૃત માહિતી છે? તો આપણે વર્ગીકૃત માહિતી આ રીતે વર્ગો આપેલા છે. 5 થી 10નો વર્ગ, 10 થી 15નો વર્ગ, 15 થી 20નો વર્ગ. આ જે માહિતી છે એ વર્ગીકૃત માહિતી છે જે આપણે ધોરણ 10માં ચર્ચા કરવાની છે. પણ આ જે માહિતી છે અવર્ગીકૃત માહિતી છે, એમાં કોઈ વર્ગો આપેલા નથી અને આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીં આપણને કયા અવલોકનો આપેલા છે? 1, 2, 5, 6, 7 અને 9નો મધ્યક શોધો. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીં સૌપ્રથમ આપણે અવલોકનોની સંખ્યા ગણી લઈએ. અહીં અવલોકનોની સંખ્યાને n વડે દર્શાવવામાં આવે. કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5 અને 6 અવલોકનો છે. હવે આપણું સૂત્ર કયું હતું? મધ્યક શોધવાનું. મધ્યક x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. જો આ સૂત્ર આ સ્વરૂપે ના દર્શાવવું હોય તો આપણે શબ્દોમાં લખેલું છે આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એ રીતે પણ દર્શાવી શકીએ છીએ. હવે સિગ્મા xi એટલે આપેલા અવલોકનોનો સરવાળો. કયા અવલોકન આપેલા છે? 1 + 2 + 5, 6, 7 અને 9. એટલે અહીં આપેલા અવલોકનોનો આપણે સરવાળો દર્શાવ્યો ભાગ્યા અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકન છે? અહીં આપણે મેળવ્યા 6 છે. અહીંથી પણ ગણી શકીએ 1, 2, 3, 4, 5 અને 6. આનો સરવાળો કરીએ કેટલા મળશે? 1 અને 2 3, 3 ને 5 8, 8 ને 6 14, 14 ને 7 21, 21 ને 9 30. 30 ભાગ્યા 6. અહીં આપણે ભાગાકાર કરીએ 6 પંચ્યા 30 મળે છે. એટલે જવાબ કેટલો થશે? 5 થશે. એટલે આમ મધ્યક આપણને કેટલો મળશે? 5 મળશે. પરંતુ આ જે એક્ઝામ્પલ છે એ આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ. આ રીતના એક્ઝામ્પલ છે જે બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પૂછાય છે વિભાગ એમાં.
એમાં આવી શકે। હવે આપણને ધોરણ 10ની વાત કરીએ, જે પ્રકરણ આંકડાશાસ્ત્ર છે એની અંદર વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો પૂછેલો છે। તો એ પહેલાં જે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય એના જે અમુક મહત્ત્વના પદો છે, જેમ કે વર્ગ લંબાઈ છે, મધ્ય કિંમત છે, એની આપણે સમજ મેળવી લઈએ અને ત્યારબાદ આપણે વર્ગીકૃત માહિતીના મધ્યકનું સૂત્ર લઈશું અને ત્યારબાદ એક્ઝામ્પલની શરૂઆત કરીશું। તો આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક માટે શરૂઆત કરીએ। તો વર્ગીકૃત માહિતીમાં બે પ્રકારના વર્ગો હોય છે, એક સતત વર્ગો હોય છે અને બીજા કયા વર્ગો આપેલા હોય છે? અસતત વર્ગો। સતત વર્ગો કોને કહેવામાં આવે છે? આ રીતે આપણને વર્ગ આપેલા હોય 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, અથવા પછી આ રીતે આપણે શરૂઆત કરીએ, આ રીતે પણ લખી શકાય। અથવા બીજા વર્ગ લઈએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40। અહીં આપણે બે ઉદાહરણ લીધેલા છે। હવે આ જે વર્ગો છે 5 થી 10, 10 થી 15, 15 થી 20 કે એ સતત વર્ગો છે। સતત વર્ગો કેમ કહેવામાં આવે છે? અહીં આપણે જોઈએ, હવે થોડું સમજ મેળવી લઈએ। 5 થી 10ની વાત કરીએ તો 5 આપણા માટે અધસીમા છે, 10 આપણા માટે ઉર્ધ્વસીમા છે। એ રીતે 10 થી 15ના વર્ગ માટે 10 આપણા માટે અધસીમા છે અને 15 ઉર્ધ્વસીમા છે। એ રીતે અહીં 15 અધસીમા છે અને 20 ઉર્ધ્વસીમા। એટલે કોઈ પણ વર્ગ આપેલો એમાં શરૂઆતની કિંમત છે એ અધસીમા કહેવામાં આવે છે અને પછીની કિંમત છે એને ઉર્ધ્વસીમા કહેવામાં આવે છે। એ રીતે અહીં વાત કરીએ તો 0 એટલે 0 એ અધસીમા છે, 10 છે ઉર્ધ્વસીમા છે। અહીં 10 અધસીમા ઉર્ધ્વસીમા, અધસીમા ઉર્ધ્વસીમા કહેવામાં આવે છે। ત્યારબાદ અસતત વર્ગોની વાત કરીએ આપણે, તો અસતત વર્ગોનું એક્ઝામ્પલ આપણે એક લખીએ, 1 થી 10, 11 થી 20, 21 થી 30, પછી 31 થી 40। આ જે મેં ઉદાહરણ લખ્યું એ આપણા માટે અસતત વર્ગો છે। એટલે બે પ્રકારના વર્ગો થયા, સતત અને અસતત વર્ગો। હવે બંનેમાં ફરક શું છે? તો આપણે ઉર્ધ્વસીમાની વાત કરીએ, અહીં ઉર્ધ્વસીમા કઈ છે? 10, જ્યારે અહીં અધસીમા કઈ છે? 10। હવે જ્યારે કોઈ માહિતી આપેલી હોય અને 10 આપેલા હોય, 10નો સમાવેશ શામાં કરવો? તો એ 10 છે આપણે આમાં નથી ગણવાના, 10 એના પછીનો વર્ગ હોય એટલે અધસીમાવાળા, એટલે આમાં ગણવાના છે। એ ઉર્ધ્વસીમામાં આપણે લેવાના નથી। એટલે કહેવાનું જે 17 વર્ગો છે એમાં ઉર્ધ્વસીમા છે એ ઉર્ધ્વસીમા છે એના પછીના વર્ગમાં, એટલે કે એના પછીનો વર્ગ જે આપેલો હોય એમાં ગણવાની છે। એ રીતે અહીં 20 થી 30, 10 થી 20 અને 20 થી 30માં તો 20 અવલોકન આપેલું, 20ને આપણે શામાં ગણવાના? તો 20ને આપણે 10 થી 20માં નથી ગણવાના, પણ શામાં ગણવાના છે? 20 થી 30ના વર્ગમાં 20ના અવલોકનનો આપણે સમાવેશ કરવાનો છે। જ્યારે આ રીતના વર્ગો છે 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, એ કયા વર્ગો છે? અસતત વર્ગો છે। આમાં આપણને ખ્યાલ આવે 1 થી 10 પૈકી કોઈ પણ અવલોકન આપેલું હોય આપણે આ વર્ગમાં સમાવેશ કરી શકીએ। 11 થી 20માં કોઈ અવલોકન હોય એ 11 થી 20ના વર્ગમાં સમાવેશ કરી શકીએ। પણ અહીં આપણે ઉર્ધ્વસીમા અને અધસીમા સમાન છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે કે જો કોઈ અવલોકન આપેલું હોય 15, તો 15ને આપણે 10 થી 15ના વર્ગમાં સમાવેશ નથી કરવાનો, શામાં કરવાનો છે? 15 થી 20ના વર્ગમાં 15નો સમાવેશ થશે। બીજું આ બંનેમાં તફાવત શું છે કે અહીં એક વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધસીમા સમાન હોય છે। અહીં આપણે જોઈ શકીએ 10, 10, ત્યારબાદ અહીં ઉર્ધ્વસીમા અને અધસીમા સમાન છે, અહીં ઉર્ધ્વસીમા અને અધસીમા સમાન છે। જ્યારે અહીં ઉર્ધ્વસીમા અને અધસીમા અલગ અલગ છે। અહીં 10 છે તો પછી શરૂઆત ક્યાં થાય છે? 11થી। અહીં 20 છે તો શરૂઆત ક્યાં થાય છે? 21થી। અહીં 30 છે શરૂઆત ક્યાં થાય છે? 31થી। એટલે કે અહીં અધસીમા અને ઉર્ધ્વસીમા સમાન હોય છે એવા વર્ગોને સતત વર્ગો કહેવામાં આવે છે। જ્યારે અસતત વર્ગોમાં ઉર્ધ્વસીમા અને અધસીમા અલગ અલગ હોય છે। ત્યારબાદ આપણે વર્ગ લંબાઈની વાત કરીએ તો વર્ગ લંબાઈ આપણા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે। વર્ગ લંબાઈને આપણે h વડે દર્શાવીશું, ક્યારેક c વડે પણ દર્શાવવામાં આવે છે, પણ અહીં આપણે h સિમ્બોલ વાપરીશું પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે। હવે વર્ગ લંબાઈની વ્યાખ્યા આપણે સૂત્ર સ્વરૂપે દર્શાવીએ, ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ એના તફાવતને, એટલે ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરીએ ત્યારે આપણને વર્ગ લંબાઈ મળશે।
આનો આપણે ઉપયોગ એક્ઝામ્પલમાં કરવાનો છે. જ્યારે આપણે કોઈ ઉદાહરણ આવશે ત્યારે આપણે વર્ગ લંબાઈ શોધતા શીખીશું. ત્યારબાદ મધ્ય કિંમતની વાત કરીએ. મધ્ય કિંમતને XI વડે દર્શાવવામાં આવે છે. જે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય, ધારો કે મારે 10 થી 15ના વર્ગની મધ્ય કિંમત શોધવી છે, તો 10 આપણા માટે શું છે? અધર સીમા છે. 15 આપણા માટે શું છે? ઉર્ધ્વ સીમા. અધર સીમા અને ઉર્ધ્વ સીમાનું જે સરેરાશ મૂલ્ય લઈએ, સરેરાશ એટલે બંનેનો સરવાળો, એને 2 વડે ભાગીએ તો એને સરેરાશ લીધું કહેવાય. અને જે સરેરાશ કિંમત મળે છે એને મધ્ય કિંમત કહેવામાં આવે છે. એટલે આપણે એની ટૂંકમાં વ્યાખ્યા રાખીએ. અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. એટલે જે વર્ગની વાત કરતા હોઈએ, ધારો કે 10 થી 15ના વર્ગની વાત કરીએ તો 10 આપણા માટે અધર સીમા થશે, 15 ઉર્ધ્વ સીમામાં થશે. બંનેનો સરવાળો કરીશું અને 2 વડે ભાગીએ એટલે આપણને શું મળશે? મધ્ય કિંમત મળશે. ત્યારબાદ આપણે મધ્યક શોધવો હોય તો મધ્યક શોધવા માટે પાઠ્યપુસ્તકમાં આપણને 3 રીતો આપેલી છે: સીધી રીત, તારેલા મધ્યકની રીત અને વિચલનની રીત. તો સૌપ્રથમ આપણે સીધી રીતે મધ્યક કઈ રીતે શોધવો એનું સૂત્ર સમજીએ અને ત્યારબાદ એનો એક્ઝામ્પલ લઈએ. વર્ગીકૃત માહિતીનો મધ્યક. તો વર્ગીકૃત માહિતીના મધ્યકમાં સૌપ્રથમ આપણે સીધી રીતના સૂત્રની વાત કરીએ તો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. અહીં આપણે સૂત્રની સમજ મેળવીએ એટલે x બાર આપણા માટે શું છે? મધ્યક છે. અહીં આપણે પદો લખી દઈએ જ્યાં x બાર બરાબર મધ્યક. fi એટલે આઈમાં વર્ગની આવૃત્તિ. આઈમાં વર્ગની આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવામાં આવે છે? તો આપણે અહીં એક્ઝામ્પલ પણ દર્શાવેલો છે. જે 14.1માં એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે. રકમમાં છોડની સંખ્યા અને ગણની સંખ્યા આપેલી છે. જ્યારે બીજા નંબરનું ખાનું આપેલું હોય છે એ રકમમાં આવૃત્તિનું આપેલું છે. આવૃત્તિ એટલે આપણે જેને અવલોકનો કહેવામાં આવે છે. અહીં આપણને બીજા નંબરનું ખાનું જે આપેલું છે એ આપણા માટે આવૃત્તિ બનશે. જે વર્ગની વાત કરતા હોઈએ એ વર્ગની આવૃત્તિ આપણે આઈમાં વર્ગની આવૃત્તિ એટલે fi વડે દર્શાવીશું. ત્યારબાદ xi. તો xi આપણા માટે શું છે? આઈમાં વર્ગની મધ્ય કિંમત છે. આઈમાં વર્ગની મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે શોધવી? તો આપણે અગાઉ સૂત્ર શીખી ગયા. અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જે વર્ગની મધ્ય કિંમત શોધવાની હોય એ બંને વર્ગની અધર સીમા અને ઉર્ધ્વ સીમા એટલે બંને સંખ્યાઓ છે, બંને કિંમતો છે, એ બંનેનો સરવાળો કરવાનો છે. એને 2 વડે ભાગીએ એટલે આપણને જે તે વર્ગની મધ્ય કિંમત મળશે. ત્યારબાદ સિગ્મા fi. સિગ્મા fi આપણા માટે શું છે? સિગ્મા fi આપણે કયું બીજા નંબરનું ખાનું છે? આવૃત્તિનું છે. fi એટલે આવૃત્તિ. હવે એનો સરવાળો કરવાનો. સરવાળો કરીએ એટલે આપણને નીચે સિગ્મા fiની કિંમત મળશે. એટલે આપણે એ દર્શાવીએ આવૃત્તિનો સરવાળો. તો આ આપણા માટે સૂત્રની સમજ થઈ. સૂત્ર છે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. જ્યાં x બાર બરાબર મધ્યક છે, fi બરાબર આઈમાં વર્ગની આવૃત્તિ છે, xi બરાબર આઈમાં વર્ગની મધ્ય કિંમત છે અને સિગ્મા fi બરાબર આવૃત્તિનો સરવાળો છે. હવે આપણી સામે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય નંબર 14.1 છે. એની અંદર એક્ઝામ્પલ 1 આપેલો છે. એની રકમ આપણે અહીં લખી છે. રકમ આ પ્રમાણે છે: વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમણે 20 ઘરોમાં છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી. એટલે કોઈ એક વિસ્તાર છે એ 20 ઘરોની અંદર કેટલા છોડ ઉગાડેલા છે એની માહિતી એકઠી કરી અને છોડની સંખ્યાનો મધ્યક શોધો. હવે દરેક ઘર દીઠ કેટલા છોડ છે એનો આપણે મધ્યક શોધવાનો છે. અને રકમમાં શું પૂછ્યું છે એના સિવાય મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? તો આપણે ધ્યાન રાખવાનું, જ્યારે અવલોકનો નાના હોય ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરશું, કેમ કે ગણતરી આપણી સરળ બનશે. એટલે સૌપ્રથમ જવાબની શરૂઆત અહીંથી કરશું. મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? મધ્યક શોધવા માટે આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું. કેમ કે અહીં અવલોકનો નાના છે ત્યારે આપણે સીધી રીતમાં ગણતરી સરળ પડશે. એટલે આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું. હવે આપણે આ એક્ઝામ્પલ ગણવો છે તો અહીં આપણે એનું સૂત્ર દર્શાવેલું છે. અહીં આપણે કોષ્ટક બનાવવાનું હશે. કોષ્ટક બનાવવા માટે અહીં બીજા નંબરનું ખાનું છે એ આપણા માટે આવૃત્તિ બનશે એટલે fi કહેવાશે.
ત્યારબાદ અહીં એફઆઈ સૂત્ર પ્રમાણે આપણે થોડું વિચારીએ. એફઆઈ જોડે કોની કિંમત જરૂર પડશે? એક્સઆઈની. એના પછીનું આપણે ખાનું કયું બનાવીશું? એક્સઆઈ. એક્સઆઈ આપણા માટે શું છે? એક્સઆઈ મધ્ય કિંમત છે એટલે અહીં બનાવીએ. એના પછીનું જે ટેબલ આવશે મધ્ય કિંમત એક્સઆઈ. એફઆઈ આવી ગયા. અહીં આપણે સૂત્ર પ્રમાણે વિચારીએ. એફઆઈ આવી ગયા, એક્સઆઈ આવી ગયા. ત્યારબાદ કોની જરૂર પડશે? એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. એટલે અહીં આપણે એફઆઈ અને એક્સઆઈના ગુણાકારનું ખાનું બનાવીએ. હવે એક્સઆઈ એટલે મધ્ય કિંમત છે. અગાઉ આપણે સૂત્ર શીખ્યા. મધ્ય કિંમત કોને કહેવાય? જે વર્ગ આપેલો હોય એ વર્ગની અધસીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરવાનો અને 2 વડે ભાગીએ એટલે આપણને મધ્ય કિંમત મળશે. આ બંનેનો સરવાળો કરીએ. 0 + 2 અહીં આપણે રફકામમાં ગણતરી દર્શાવી શકો અથવા ડાયરેક્ટ પણ લખી શકો છો. બંનેનો સરવાળો એને 2 વડે ભાગીએ. 0 + 2 એટલે 2 ભાગ્યા 2. 2 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાશે? 1 કહેવાશે. ત્યારે આના માટે 2 + 4 તમે ડાયરેક્ટ પણ દર્શાવી શકો છો રફકામમાં ગણતરી કરીને. 2 + 4 ભાગ્યા 2. 4 ને 2 6 ભાગ્યા 2. 6 ભાગ્યા 2 2 તરી 6 થશે એટલે કેટલા આવશે? 3 આવશે. ત્યારબાદ 4 અને 6નો સરવાળો કરીએ. 4 + 6 ભાગ્યા 2. 6 ને 4 10. 10 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાશે? 5 કહેવાશે. આપણે કઈ કિંમતનો ઉપયોગ કરવાનો છે? 1 3 5 જે સંખ્યાઓ મળે છે એનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ 6 + 8 ભાગ્યા 2. 8 ને 6 14 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 7 થશે. અહીં 10 + 8 8 + 10 લખીએ. પહેલાં અધસીમાં દર્શાવીએ. 8 + 10 ભાગ્યા 2. 8 ને 10 18. 18 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાશે? 9 કહેવાશે. ત્યાર 12 ને 10 22 થશે. 22 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 11. ત્યારબાદ 12 + 14 ભાગ્યા 2. 12 ને 14 26 થશે. 26 ભાગ્યા 2 એટલે કે 13. તો આ રીતે આપણને મધ્ય કિંમત મળે છે 1 3 5 7 9 11 અને 13. અહીં આપણે દરેકની ગણતરી દર્શાવી છે. હવે એની ટૂંકી રીત પણ છે. આપણે પહેલાં 1 અથવા 2 વર્ગોની મધ્ય કિંમત શોધી લેવાની. ત્યારબાદ અહીં જોઈ લેવાનું દરેકની વર્ગ લંબાઈ સમાન. વર્ગ લંબાઈ એટલે તફાવત. અહીં તફાવત સરખો છે. 2માંથી 0 જશે એટલે 2. 4માંથી 2 જશે 2. 6માંથી 4 જશે 2. દરેકનો તફાવત સરખો છે એટલે આપણે 2 ઉમેરવાના. 1માં 2 ઉમેરીએ 3. 3માં 2 ઉમેરીએ 5. 5માં 2 ઉમેરીએ 7. એ રીતે 9 11 અને 13 ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ. પણ ક્યારે લખવાનું? જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. જો વર્ગ લંબાઈ દરેક વર્ગની અલગ અલગ હોય અને તમે ડાયરેક્ટ લખવા જશો તો ખોટું પણ પડી શકે છે. અથવા પછી ન ખ્યાલ આવે ત્યારે આપણે આ ગણતરી તમારે રફમાં દર્શાવવાની છે. અને ડાયરેક્ટ જે મધ્ય કિંમતની સંખ્યા મળે છે એ જ દર્શાવવાની છે. પણ અહીં પહેલો એક્ઝામ્પલ છે એટલે આપણે ડિટેલમાં દર્શાવ્યું છે. ત્યારબાદ એના પછીનું ખાનું છે એફઆઈ એક્સઆઈ. હવે એફઆઈ નંબરનું ખાનું એટલે કયું? આવૃત્તિનું બીજા નંબરનું ખાનું છે. એક્સઆઈ એટલે મધ્ય કિંમતની આ સંખ્યાઓ મળી. એ બંનેનો ગુણાકાર છે. એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. અહીં ગુણાકાર કરીએ. 1 × 1 એટલે કેટલા મળશે? 1 મળશે. અહીં 2 તરી 6 થશે. અહીં 1 × 5 એટલે 5 થશે. અહીં 5 સીતા 35 થશે. અહીં 6 નવા 54 મળશે. અહીં 11 દુ 22 મળશે. અને અહીં 13 તરી 39 મળશે. એટલે આ એફઆઈ એક્સઆઈનું ખાનું તૈયાર થઈ ગયું. હવે આપણે સૂત્રમાં વિચારીએ કોની જરૂર છે? એફઆઈ એક્સઆઈ આવી ગયું. પછી આગળ સિગ્મા. સિગ્મા એટલે શું કહેવાશે? સરવાળો. એટલે હવે આપણે એફઆઈ એક્સઆઈનો સિગ્મા એટલે સરવાળો મેળવવા એ સરવાળો આપણે અહીં નીચે દર્શાવી શકીએ. એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ આ બધાનો સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ આપણે. 9 અને 2 11 અને 4 15. 15 ને 5 20. 20 ને 5 25. 25 ને 6 31. 31 ને 1 32નો બગડો વધી આવી 3. 3 ને 3 6. 6 ને 5 11. 11 ને 2 13. 13 ને 3 16. એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા આવશે? 162. અહીં આપણે જોઈ શકીએ સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત આપણને કેટલી મળી? 162. હવે કોની જરૂર છે? છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એટલે જે એફઆઈનું ખાનું છે આવૃત્તિનું એનો સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા એફઆઈ મળશે. અહીં આપણે દર્શાવીએ સિગ્મા એફઆઈ કેટલા થશે? 1 અને 2 3. 3 ને 1 4. 4 ને 5 9. 9 ને 6 15. 15 ને 2 17. 17 ને 3 20. એટલે સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો કેટલો મળે છે આપણને? 20 મળે છે. તો આ રીતે આપણને સિગ્મા એફઆઈ મળી ગયા. સિગ્મા એફઆઈ એક્સઆઈ મળી ગયા. હવે બંને કિંમતો આપણે સૂત્રમાં દર્શાવીએ. જ્યારે સૂત્ર લખીએ એક્ઝામ્પલની અંદર ત્યારે આ જે પદોની સમજ છે એ પદોની સમજ લખવાની જરૂર
નથી, એટલે આપણે ડાયરેક્ટ પેલા ખાનું બનાવી દેવાનું. ટેબલ બનાવ્યા પછી આપણે ડાયરેક્ટ જે સૂત્ર છે સૂત્ર બંને મૂકી દેવાનું અને સૂત્ર મૂક્યા પછી એની જે કિંમતો મેળવી હોય એ કિંમતો મૂકીને આપણે સાદુરૂપ આપવાનું છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા છે? 162 છે. સિગ્મા એફઆઈ કેટલા મળે છે? 20 મળે છે. અહીં આપણે ડાયરેક્ટ પણ સાદુરૂપ આપી શકીએ અથવા આ રીતે પણ આપી શકીએ. 20ના અવયવ પાડી દઈએ, 10 દુ 20. તો 162ને 2 વડે પહેલાં ભાગવાનો પ્રયત્ન કરીએ. કેટલા મળે છે? 162ને 2 વડે ભાગીએ તો 2 અઠા 16 થશે. 16માં 16 જશે 0, ઉપરથી 2ને નીચે લાવીએ, 2 એકા 2 થશે. એટલે 162ને 2 વડે ભાગ્યા એટલે કેટલા મળે? 81. એટલે અહીં આપણે છેદ ઉડાડીએ, કેટલા મળશે? 81. હવે કેટલા થયા? 81 ભાગ્યા 10 થશે. અહીં આપણે 1 શૂન્ય આવે છે છેદમાં, એટલે એક અંક પહેલાં દશાંશ ચિહ્ન મૂકીએ એટલે 8.1. આમ આપણને મધ્યક કેટલો મળે છે? x બાર બરાબર 8.1 થશે. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપેલું છે એની વાત કરીએ. નીચેની માહિતીનો મધ્યક શોધો. અહીં આપણને રકમમાં જે વર્ગ આપેલા છે, ડાયરેક્ટ રકમ લખેલી છે આપણે. વર્ગ આપેલા છે 10 થી 25નો વર્ગ, 25 થી 40નો, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. અહીં આપણે રકમ ડાયરેક્ટ લખી દીધી છે, એની સમયનો બચાવ થઈ શકે. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા, બીજા નંબરનું ખાનું આપેલું હશે એ આપણા માટે આવૃત્તિ કહેવાશે. 10 થી 25ના વર્ગ માટે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 2. 25 થી 40નો વર્ગ હોય એના માટે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 3. એટલે 7, 6, 6 અને 6 આપેલા છે. હવે આનો મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવા માટે આપણે સીધી રીતના સૂત્રનો ઉપયોગ કરીએ તો મધ્યક x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. આ આપણા માટે સીધી રીતનું સૂત્ર છે. હવે કોની જરૂર પડશે? અહીં આપણે એફઆઈનું ખાનું આપણને આપેલું છે. બીજા નંબરનું ખાનું રકમમાં હશે, આવૃત્તિનું હશે એટલે એફઆઈનું કહેવાશે. એ રકમમાં આપણને આપેલું છે. ત્યારબાદ એક્સઆઈ એટલે મધ્ય કિંમતની જરૂર પડશે. એટલે સૌપ્રથમ આપણે મધ્ય કિંમત શોધી લઈએ. મધ્ય કિંમત એક્સઆઈ. હવે મધ્ય કિંમત કઈ રીતે મળશે? જે વર્ગ આપેલો હોય એ વર્ગની અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા એને 2 વડે ભાગીએ એટલે બંનેનો સરવાળો કરીએ અને 2 વડે ભાગીએ એટલે આપણને મધ્ય કિંમત મળશે. 10 અને 25નો સરવાળો કરીએ, 10 પ્લસ 25 ભાગ્યા 2. 25 ને 10 35 થશે. 35ને 2 વડે ભાગીએ. આપણે ડાયરેક્ટ પણ ભાગાકાર કરી શકીએ કે 34 થાય. 34 ને 17 દો 34 ને ઉપર 35 છે એટલે 0.5 આપણે મૂકી શકીએ. ન ખ્યાલ આવે તો આપણે અહીં ભાગાકાર દર્શાવી દઈએ. 35 ભાગ્યા 2 તો 2 એકા 2 થશે. 3માંથી 2 જશે 1, ઉપરથી 5ને નીચે લાવીએ, 2 સીતા 14 થશે. 15માંથી 14 જશે તો 1 આવશે. અહીં શૂન્ય મૂકીએ તો અહીં દશાંશ ચિહ્ન આવશે. 2 પંચ્યા 10 આવશે. એટલે 10માંથી 10 જશે, શેષ કેટલી બાકી રહેશે? શૂન્ય બાકી રહેશે. અહીં આપણને કેટલો જવાબ મળે? 17.5 મળે છે. એટલે પ્રથમ જે મધ્ય કિંમત મળશે એ કઈ હશે? 17.5 હશે. ત્યારબાદ એ રીતે બીજાની પણ આપણે શોધી શકીએ. 25 પ્લસ 40 બંનેનો સરવાળો કરવાનો છે. આ કરીએ પ્રમાણે જ એને 2 વડે ભાગવાના છે. 2 વડે ભાગીએ એટલે આપણને બીજા વર્ગની મધ્ય કિંમત મળશે. અગાઉ આપણે પહેલો એક્ઝામ્પલ ગણે એમાં આપણે કહ્યું હતું જો દરેકની વર્ગ લંબાઈ સમાન હોય દરેક વર્ગની તો જેટલો તફાવત હોય એટલો તફાવત આપણે ઉમેરી શકીએ. અહીં આપણે જોઈ શકીએ વર્ગ લંબાઈ કેટલી છે? 25માંથી 10 જશે તો 15. 40માંથી 25 બાદ કરીએ તો પણ 15. અહીં પણ 55માંથી 40 બાદ કરીએ તો 15. 70માંથી 55 બાદ કરીએ તો 15. એટલે કહેવાનો અર્થ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. તો અહીં આપણે 15 ઉમેરી દઈએ તો પણ આપણને ડાયરેક્ટ દરેક વર્ગની મધ્ય કિંમત મળી જશે. 17.5માં 15 ઉમેરીએ, ડાયરેક્ટ ગણવાનો પ્રયત્ન કરીએ. 17.5માં 15 ઉમેરીએ તો 15 આ રીતે નહીં લખવાના, આ રીતે લખશો તો ખોટા પડશે. 15 એટલે આપણે 15.0 સમજવાના છે એ રીતે ઉમેરીશું. 5 ત્યાંના ત્યાં, પોઈન્ટની નીચે પોઈન્ટ, 7 ને 5 12નો બગડો, વધી આવી 1, 1 ને 1 2 ને 1 કેટલા થશે? 3. એટલે 17 ને 15 32.5. અહીં દરેક મૂલ્ય હું ડાયરેક્ટ લખી દઉં છું. તમે રફમાં ગણતરી કરીને પણ એ કિંમતો મેળવી શકો છો. 32 ને 15 47.5, 47 ને 15 62.5, 62 ને 15 77.5, 77 ને 15 92.5. આ રીતે આપણને મધ્ય કિંમત મળી ગઈ. ત્યારબાદ અહીં એફઆઈ આવી ગયા, એક્સઆઈ આવી ગયા. હવે ત્યારબાદ શું છે? એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર એટલે ચોથા નંબરનું જે ખાનું બને છે એ એફઆઈ અને એક્સઆઈના ગુણાકારનું બનશે. અહીં આપણે એફઆઈ અને એક્સઆઈના ગુણાકારનું ખાનું બનાવીએ.
હવે પહેલી કિંમત મેળવીએ એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર, એટલે આ બંનેનો ગુણાકાર કરીએ. 17.5 ને 2 વડે ગુણીએ. 17.5 ગુણ્યા 2, એ 2 પંચ્યા 10 ની 0 વધી આવી 1, 2 સીતા 14 ને 1 15નો પાંચડો વધી આવી 1, 2 એકા 2 ને 1 3 થશે. હવે અહીં દશાંશ ચિહ્ન હતું, કેટલા અંક પહેલાં હતું? 1 અંક પહેલાં. અહીં પણ 1 અંકની આગળ આપણે દશાંશ ચિહ્ન મૂકીએ એટલે 35.0 થશે. 35.0 એટલે 35 લખશો તો પણ ચાલશે, 35.0 દર્શાવશો તો પણ ચાલશે. ત્યારબાદ 32.5 ને કેટલા વડે ગુણવાના છે? 3 વડે. આપણે દરેકનો ગુણાકાર કરીએ જેથી તમને ગણતરીમાં સ્પષ્ટ ખ્યાલ આવી જાય. 3 પંચ્યા 15નો પાંચડો વધી આવી 1, 3 દુ 6 ને 1 7, 3 તરી 9. અહીં પણ 1 અંકની પહેલાં દશાંશ ચિહ્ન છે, અહીં 1 અંકની પહેલાં દશાંશ ચિહ્ન મૂકીએ એટલે કેટલા થશે? 97.5 થશે. અહીં આપણે ગુણાકાર ડાયરેક્ટ કરીએ. 5 સીતા 35નો પાંચડો વધી આવી 3, સીતી 49, 49 ને 3 52નો બગડો વધી આવી 5, 7 ચોક 28, 28 ને 5 કેટલા થશે? 33 થશે. 332.5 આવશે. કેમ? અહીં 1 અંક આગળ પોઈન્ટ છે, અહીં પણ આપણે 1 અંકની પહેલાં પોઈન્ટ કરવાનો છે. ત્યારબાદ 62.5 ગુણ્યા 6 કરીએ તો 6 પંચ્યા 30 ની 0 વધી આવી 3, 6 દુ 12 ને 3 15નો પાંચડો વધી આવી 1, છાયો 36 ને 1 37. અહીં 1 અંક પહેલાં પોઈન્ટ છે એટલે આપણે પોઈન્ટ. જો આ રીતે ડાયરેક્ટ ગુણાકારમાં ખ્યાલ ના આવે તો અગાઉ 2 ગુણાકાર કર્યા એ પ્રમાણે પણ તમે એફઆઈ અને એક્સઆઈના ગુણાકારની કિંમત મેળવી શકો છો. ત્યારબાદ 5 6 30 ની 0 વધી 3, 5 6 30 ની 0 વધી આવી 3, 6 સીતા 42 ને 3 45નો પાંચડો વધી આવી 4, 6 સીતા 42 ને 4 46 થશે એટલે 465.0 થશે. છેલ્લો ગુણાકાર કરીએ. 6 પંચ્યા 30 ની 0 વધી આવશે 3, 6 દુ 12 ને 3 15નો પાંચડો વધી આવશે 1, 6 9 54 ને 1 55. અહીં પણ 1 અંકની પહેલાં પોઈન્ટ મૂકીશું. અહીં આપણને એફઆઈ અને એક્સઆઈના ગુણાકારની કિંમત મળી જાય છે. હવે કોની જરૂર છે? સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? એફઆઈ અને એક્સઆઈનો. તો આપણે એફઆઈ અને એક્સઆઈનો અહીં સરવાળો દર્શાવીએ એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ મળશે. 5 ને 5 10, 10 ની 0 વધી આવી 1. અહીં પોઈન્ટ છે, પોઈન્ટ દર્શાવી દઈએ. ત્યારબાદ 5 ને 1 6, 6 7 13, 13 ને 2 15, 15 ને 5 20 ને 5 25 ને 5 30 ની 0 વધી આવશે 3, 3 ને 3 6, 6 ને 9 15, 15 ને 3 18, 18 ને 7 25, 25 ને 6 31, 31 ને 5 36નો છગડો વધી આવશે. અહીં 3 આવશે. 3 એટલે 3 ને 3 6, 3 9, 9 4 13, 13 ને 5 18 એટલે આપણને કેટલા મળશે? 1860. પોઈન્ટ પછી 0 મળે છે એટલે આપણે ધ્યાનમાં નહીં લઈએ તો ચાલશે. સિગ્મા એફઆઈ એક્સઆઈ આવી ગયા. હવે કોની જરૂર છે? સિગ્મા એફઆઈની. તો આપણે સિગ્મા એફઆઈનો અહીં સરવાળો મેળવી દઈએ. 6 6 12 ને 6 18, 18 ને 7 25, 25 ને 3 28, 28 ને 2 30 થશે. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ આવી ગયા, સિગ્મા એફઆઈ આવી ગયા. હવે આ બંનેની કિંમત આપણે અહીં મૂકી દઈએ. હવે આપણે મધ્યક શોધીએ સીધી રીતે. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા મળે છે? 1860 એટલે 1860. એના પોઈન્ટ પછી 0 છે, પોઈન્ટ પછી 0 નહીં દર્શાવો તો ચાલશે. સિગ્મા એફઆઈ કેટલા મળે છે? 30 મળે છે એટલે ભાગાકારમાં 30 દર્શાવીએ. આ 0 0 કેન્સલ થઈ ગયા એટલે કેટલા આવશે? 186/3. અહીં 186ને આપણે 3 વડે ભાગીએ. 3 6 18 થશે, 18માંથી 18 જશે તો 0. ઉપરથી 6 ને નીચે લાવીએ. 3 દુ 6 થશે, 6માંથી 6 જશે તો 0 થશે એટલે કેટલા આવે છે? 62. તો આમ આપણને મધ્યક કેટલો મળે છે જે માહિતી રકમમાં આપેલી છે? મધ્યક x બાર બરાબર 62.